સાહેબ અમારે અહીંયા તમારા ગામના કાબાભાઈ ખરક ઓરડા બરોબર ને ખાસ મને યાદ છે એમની પાસે ત્યારે અમારી પાસે મહિન્દ્રા ટ્રેક્ટર એની પાસે એસએમસી નવું ટ્રેક્ટર લાવેલા બહુ શ્રદ્ધાનો દરિયો થાય હું એને બહુ માનતો એ માણસ હજી માનું છું હજી સુરત રહી જાય ત્યારે અહીંયા ભાઈ સેવામાં આવે અહીં કોટડા અને ઉપર આપણે તમે અત્યારે જશો તો ખબર છે માતાજીના મંદિરથી આગળ આપણે ત્યાં રસોડું છે મોટું એ રસોડાનું કામ ત્યારે પાયો ગાળવાનું હજી બાકી હતું પણ ત્યાં થોડું ખર્ચું કરતા ત્યારે રસોડું બનાવવાનું એટલે લેવલિંગ મેં હરખું થતા અને આ ટ્રેક્ટરના પાવડાથી એને હરખું લેવલિંગ કરતા કાબામાં સાહેબ આ દાદા સમય નથી આ તો અમારી સાંભળીને અમે સાંભળીને એટલે હું હાજરી કહી કે હાલે એને વ્યવસ્થિત જોયેલા બધા એટલે આપણી ભેટ કેવડી છે ઊંચી ત્યાં આપણે કાળિયાભાઈની કોઠીઓથી થોડુંક નજીક માનો ને આગળ એ આમ ટ્રેક્ટર આમ રિવેસ જવા દે ભેડ આમ કોઈ આમ નીચે અને ત્યાંથી આમ પાવડે આમ માટી ખેંચે એટલે કોકે કીધું કાબાભાઈ જોજો આમ પાછળ તમે આમ તાકે એ જોવે માં અહીંયા બેઠી ને એ જોવે આપણે તો એની સેવામાં આવ્યા એ માં ધ્યાન રાખે બાપા અરે કે પણ ભાઈ નાની બંડી કહેતા દિલ ખુલ્લું માથે કાબાભાઈ પંજી બંડી હોય બંડી એટલે ખુલ્લી બંડી એટલે ખાલી બંડી હેઠે શર્ટ નહીં જબો નહીં એકલી બંડી ઉઘડું દિલ એટલે આમ આવી રીતે જેટ જવા દે ત્યારે આમ પાવડો લઈને આમ ઘડતા જાય ફરીવાર કોઈ કીધું પણ કાબાભાઈ ધ્યાન રાખજો તાકે કીધું ને ભાઈ ચામડમાં ધ્યાન રાખે તાકે વાત હાજી માં ધ્યાન જ રાખે પણ ટ્રેક્ટરનું બધું તો થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ તાકે ના નહીં બધું માં ધ્યાન રાખે કે એવું ન હોય તાકે એ તો લે હાલે કાબાભાઈ જવા દીધું ટ્રેક્ટર બરોબર માં બોલી કદી હું ખખડાવ તો હાકીને લઈ આવ્યો આવડા દોડીને જાય ત્યાં કાબાભાઈ હામાં મળ્યા કે ન્યા જો કોઈ કે પાણીનો ખાડો હતો એમાં કેમ ઝબક દીન ગયો હોય ધપતી બધું ઠેકી લાઈન નીકળ્યું ના જો હું તમારે સામે આવ્યો આવું છું સાહેબ અને ત્રીજી વાત એ જગ્યાએ પછી મેં કાબાભાઈને કીધું કાબાભાઈ તમને કેવું લાગ્યું મને કે મને ભરોસો એ હતો કે માયાભાઈ એ જે ન્યા મને કે જે ખાડા છે ને મોટા પાણીના વેળ વહી જાય પછી જે પાણી ભેરું રહી ને એ ન્યા માં નાય છે અને કે તમે માયાભાઈ ત્યાં જોજો આ એણે કીધેલું પછી મેં જોયું છે ને હવે તમે જોજો મને કે ન્યા જે ખાડા હોય એમાં તમને અબીલ ગલાલ અને સિંદૂરના લાલ હેરડા ન દેખાય તો એ કે તો મારી શ્રદ્ધા ન કહેવાય સાહેબ અને હકીકત સાહેબ મેં ત્યાં એ સમયમાં જોયું છે ત્યારે વેળ વહી જાય ખાડા જોઈ તો ખાડા જાણે એમ લાગે કે અબીલ ગલાલથી ભર્યા હોય સિંદૂરથી જ્યારે કહેવાય કે લીટા પડ્યા હોય આવા મેં મારી હગી નજરે જોયેલા છે મારો કહેવાનો અર્થ મને કે ઈ કોટલાથી આવે કે પછી ઠેઠ ચોટીલાથી આવે કે પછી માં છે ઈ મૈસૂરથી આવે કે પાનેરા ડુંગર વાપીથી આવે પણ મને કે અહીંયા માં સ્નાન તો ઈ કે અહીંયા કોટલાને દરિયે જ કરે છે આવું મને કે માયાભાઈ અનેક વાર એવો ભાસ થાય એટલે મને એમ થયું કે ઈ ખાડામાં આપણે કેદી જાવું એટલે ઈ ટ્રેક્ટરે મને કે એમાં જવા દીધું પછી તો જે જોઈ મારો કહેવાનો અર્થ આવી શ્રદ્ધા હોય ને આમાં પાછો બીજો ખતરો બીજા ન કરતા આવે